જય જવાન જય કિસાન। હું ખેડૂત પુત્ર પ્રવીણ પટેલ। દેશમાં ભારતના નાગરિકોને જે કોઈને સલામ કર્યું હોય તો માત્ર બે જ છે, એક બોર્ડર ઉપર દેશની સુરક્ષા કરતો જવાન અને આખા દેશને અનાજ પૂરું પાડનાર ખેડૂત। આ બે વ્યક્તિને આખો દેશ સલામ કરે છે। થોડાક સમય પહેલાં બોટાદમાં જે ઘટના બની, ભાજપ સરકારને કડદા લેવાની જે પ્રથા હતી તેના વિરોધમાં પ્રવીણભાઈ રામ અને રાજુભાઈ કરપડાએ જે લડત ચલાવી, જે ખેડૂતો માટે લડત ચલાવી, અને એ લડતને વેરવિખેર કરવા માટે આ ભ્રષ્ટ ભાજપ સરકારે કાવતરા રચી પ્રવીણભાઈ રામ અને રાજુભાઈ કરપડાને ખોટા કેસમાં જેલમાં બંધ કરવામાં આવ્યા છે। તેમજ બોટાદના હળદર ગામે ખેડૂતોના ઘરમાં ઘૂસીને પોલીસે જે અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે, તેમને લાઠીઓ વરસાવવામાં આવી છે અને 85 જેટલા ખેડૂતો ઉપર ખોટા કેસ કરીને ફિટ કરી દેવામાં આવ્યા છે। આનો અમે દરેક ખેડૂતો, ખેડ પંથકનો ખેડૂત છું, દરેક ખેડૂતો ખુલ્લો વિરોધ કરીએ છીએ અને આ વેદનાને અમે વાચા આપીએ છીએ। અને આવનારી જે દિવાળી છે તેમાં અમે કોઈ મીઠાઈ નથી ખાવાના, નથી કોઈ ફટાકડા ફોડવાના। આ અમારો ખેડૂતનો અંદરથી હૃદયપૂર્વકનો વિરોધ છે। સરકાર તંત્ર જાગે, નિર્દોષો તમામને છોડે એવી ખેડ પંથકના ખેડૂત તરીકે અમારી માગણી છે। જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન।